નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ઉમરેઠના બેચરી ખાતેથી પસાર થતી મહી કેનાલનો પુલ બિસ્માર હાલતમાં. ઉમરેઠના બેચરી ગામથી પસાર થતી મહી કેનાલ ઉપર આવેલો પુલ જર્જરિત હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. ઉમરેઠ તાલુકાના બેચરી ગામેથી મહી કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલ ઉપર જે પુલ આવેલો છે તે ઘણા લાંબ સમયથી જર્જરિત હાલતમાં છે. વળી ઉમરેઠથી સુંદરપુરા તથા સાવલી તરફ જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી વાહનોની ખૂબ અવરજવર રહેતી હોય છે. મોટા લોડિંગ વાહનો તથા એસ.ટી. બસ પણ પસાર થાય છે. આ બિસ્માર પુલ ઉપર ઘણા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. વારંવાર રજૂઆતો છતાં આ પુલ પ્રત્યે તંત્ર જાગૃત થતું નથી. ચોમાસા દરમિયાન ફક્ત પુલ ઉપરના ખાડા પૂરવામાં આવે છે, પરંતુ સમારકામ કે નવો પુલ બનાવવા પ્રત્યે તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ થઈ આવતી હોય એવું લાગી રહ્યું છે. બેચરી ગ્રામજનોની રજૂઆત છે કે શું તંત્ર ગંભીરા પુલ અકસ્માત જેવી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આવી કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારે તંત્ર જાગશે. વહેલામાં વહેલી તકે બેચરીના નવો પુલ નિર્માણ પામે તેવી ગ્રામજનોની માંગ છે. जी તમારું નામ? મારું નામ પટેલ જયેશ કુમાર છે. હું બેચરી નો રહેવાસી છું. અમારું ગામ ઉમરેઠ તાલુકામાં આવેલું છે. આ ગામમાં ઉમરેઠ થી સુંદરપુરાને જોડતા મુખ્ય રોડ ઉપર કેનાલ આવેલી છે. આ કેનાલ ઉપર બ્રિજ આવેલો છે. એ બ્રિજની હાલત ખૂબ જ બિસ્માર છે અને ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે. એથી આવતા જતા અનેક મુસાફરો આ બ્રિજ પર પસાર થતા ખૂબ જ ડરે છે. જો આજ રોજ ગંભીરામાં પણ આકસ્મિક રીતે પુલ તૂટ્યો અને ઘણા બધી જાનહાનિ થઈ છે. જેવું અમારા ગામના પુલ પર ના થાય એવું અમે આ તંત્રને રજૂઆત કરી છે, જેથી વહેલામાં વહેલો અમને આ બ્રિજ નવો બની આપે એવી તંત્રને રજૂઆત છે. જી તમારું નામ? હું બેચરી ગામનો રમેશભાઈ ભૂખાભાઈ ગોહિલ છું અને અમારી રોડ ઉપર આવેલી મહીસાગર માતાજીના ગણિયારા પર તૂટી ગયેલું જર્જરિત ગણિયારું વર્ષોથી છે અને વર્ષોથી આ અમે રજૂઆત કરી પણ કોઈ તંત્રને કોઈ અમે પરવા છે નહીં. ગ્રામજનોએ વારંવાર અને એક તંત્ર કરી પણ કોઈ જાનહાનિ થાય એવી વ્યક્તિ છે અને અહીંયાથી ભારે લોડિંગ વાહનો વારંવાર નીકળ્યા છે. એટલે સરકાર શ્રી અમારી નમ્ર વિનંતી છે કે આ જેમ બને તેમ ગણિયારાનો કોઈ નિર્ણય લાવે.